હેલો એન્ડ વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ. કેમ છો બધા? આપણે ચેપ્ટર નંબર 3 માં ગોઈંગ છીએ, એટલે જતા છીએ, જઈ રહ્યા છીએ, આગળ વધી રહ્યા છીએ. તો આ ગોઈંગ ચેપ્ટરમાં લાસ્ટ ટાઈમ તમને બહુ સરસ મજાનો એક छोटू सा बट इंपॉर्टेंट सा टॉपिक समझाया. कौन सा टॉपिक सर? हिंदी में केम? अरे मजा आवे, राइट. ओके, तो किरचॉफ नो नियम समझ्या. चार बाबत मैं તમને યાદ રાખવાની કીધી હતી. કિરચોફ નો પહેલો નિયમ કોને લાગુ પડે? જંક્શન. કિરચોફ નો બીજો નિયમ કોને લાગુ પડશે? લૂપ ને, બંધ પરિપથ ને. ત્રીજી વાત, અવરોધ માટે જો પ્રવાહ અને મુસાફરીની દિશા એક જ તો I અને R નો ગુણાકાર માઈનસ. જો પ્રવાહ અને મુસાફરીની દિશા વિરુદ્ધ તો IR પ્લસ. વેરી ગુડ. જો બેટરી છે તો બેટરીમાં પ્લસ થી માઈનસ થઈને આગળ વધો છો તો માઈનસ E લખવાના. ઓકે, બેટરીમાં માઈનસ થી પ્લસ તો પ્લસ છેલ્લે આવે તો શું લખવાનું? E પ્લસ પ્લસ. આ ચાર બાબતોને તમારે કંઠસ્થ કરી લેવાની, મજગમાં ઉતારી લેવાની, તો તમને આવું બધું એકદમ આમ મજા પડી જાય એવું સહેલું લાગશે. અને જ્યાં તમને ખબર પડે છે ને વાલાઓ, ત્યાં કામ કરવાની પણ બહુ મજા આવે છે, હે ને? ઓકે, તો આ મજાનો ઉપયોગ કરીએ આપણે જે કિરચોફના નિયમ શીખ્યા એની મદદથી આવી એક પરિપથની રચના કરી હતી વિસ્ટન નામના વૈજ્ઞાનિક. બરાબર? એકચ્યુઅલી એમણે નહોતું બનાવ્યું, એમણે એને ડેમોન્સ્ટ્રેટ કર્યું હતું. અને એના ઉપરથી બ્રિજ એટલા માટે કહેવામાં આવે છે કે અહીંયા કંઈક સંતુલન મેળવીએ છીએ. બે બ્રાન્ચ, બે શાખા, બે ભાગ વચ્ચેનું સંતુલન મેળવવાનો ટ્રાય કરીએ છીએ, એટલા માટે એને બ્રિજ એવું પર્ટિક્યુલર નામ કહેવામાં આવ્યું છે. તો બાળકો, વિસ્ટન બ્રિજ શું છે? તો વિસ્ટન બ્રિજ કોઈ પૂછે તો આવું કહી શકાય, વિસ્ટન બ્રિજ એ ચાર બાજુ વાળી એક અવરોધની સાથે જોડાયેલી સંરચના છે, જેના બે સામાન્ય બિંદુઓ A અને C ની વચ્ચે બેટરી તથા બીજા બે સામાન્ય બિંદુઓ B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડેલું છે. સમજાવું છું આ ગેલ્વેનોમીટર શું છે તે. જેનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય. બસ આ લખ્યું એટલે તમારું થિયરીનું કામ સમજાવવાનું પૂરું થઈ ગયું. ચાર આમ, 1 2 3 4, ચાર આમ, બે કોમન આમની વચ્ચે એક બેટરી, બાકીના બે કોમન ની વચ્ચે ગેલ્વેનોમીટર, અને આ સાધનનો ઉપયોગ અજ્ઞાત અવરોધ શોધવા માટે થાય. વર્ણન પૂરું. હવે ગેલ્વેનોમીટર બેઝિકલી શું છે તો એની સમજૂતી તમને આપો. તો મારા વાલાઓ, ગેલ્વેનોમીટર એક એવી રચના છે, તમે વોલ્ટમીટર જોયા હશે, કરંટ મીટર જોયા હશે, જેમાં વોલ્ટેજ માપી શકાય, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપી શકાય. વિદ્યુત પ્રવાહ જોયા હશે, બરાબર છે? વિદ્યુત પ્રવાહ માપવાના સાધન જોયા છે. આવું બધું જે માપે એને આપણે મીટર કહીએ છીએ. ને સ્પેશિયલી આ ગેલ્વેનોમીટર શું છે અહીંયા થોડુંક તમને બતાવું. ચોથા ચેપ્ટરમાં એનું કન્સ્ટ્રક્શન, એનો ઉપયોગ બધું જ સમજાવીશ, પણ હાલ પૂરતું જે છે એની આપણે ચર્ચા કરીશું. નોર્મલી ગેલ્વેનોમીટરમાં 0 વચ્ચે હોય, આ 0, એની બંને બાજુએ અહીંયાથી 10 20 30, એવું જ અહીંયા 10 20 અને 30 આવું લખેલું હોય. હવે શું કરવાનું ખબર તમને? એનો દર્શક અહીંયા છે. હવે જ્યારે પરિપથમાંથી પ્રવાહ પસાર થાય તો શક્ય છે કે આનું આવર્તન એક બાજુએ હોય અથવા આનું આવર્તન બીજી બાજુએ હોય. આની પ્રયોગ પદ્ધતિ એવું કહે છે કે R1 માંથી થોડોક અવરોધ કાઢો 10 ઓહ્મ જેવો, R2 માંથી થોડોક અવરોધ કાઢો 100 ઓહ્મ જેવો. આ 10 અને 100 ઓહ્મ જો નીકળી જાય તો આ પ્રમાણભૂત અવરોધ એવો કાઢવાનો કે જેના કારણે R4 નું મૂલ્ય શોધી શકાય, અને એના માટે આનું આવર્તન 0 થઈ જવું જોઈએ. ફરીથી એકવાર, R1 માંથી થોડો અવરોધ કાઢો, R2 માંથી થોડો અવરોધ કાઢો તો શક્ય છે કે આ ગેલ્વેનોમીટરનો દર્શક આમ જતો રહ્યો, કદાચ આમ પણ જાય, એ આપણો પ્રશ્ન નથી, કદાચ બોલું છું. ધારો કે આમ ગયો
તો હવે આવા સંજોગોમાં આમાંથી એટલો અવરોધ કાઢવાનો કે જેના કારણે આ પ્રવાહ ઘટતો 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 0 થઈ જાય. આ જે પદ્ધતિ મેળવી એને કહેવામાં આવે છે ગેલ્વેનોમીટરનું સંતુલન. તો સંતુલન સ્થિતિમાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ 0 થઈ જવો જોઈશે. બસ આ એની સમજૂતી થઈ ગઈ. હવે હું એવું કહું છું બચ્ચાઓ તમને કે અહીંયાથી I1 પ્રવાહ વહે છે, અહીંયાથી I પ્રવાહ વહે છે અને એનું નામ રાખ્યું છે I2. મેં તમને શીખવાડ્યું કે પ્રવાહની શરૂઆત બેટરીના ધન ધ્રુવમાંથી જ કરવાની. તો આ બેટરી છે, અહીંયા 2 3 4 જોડેલું હોય એ આપણો પ્રશ્ન નથી. ઓકે, અહીંથી પ્રવાહ નીકળ્યો કેટલો I, તો પાછો કેટલો આવવો જોઈએ મારા વાલાઓ I. સંરક્ષણ. ઓકે, તો હવે હું લઈ જાઉં છું અહીંયા સુધી પ્રવાહ I. તો અહીંથી પણ પ્રવાહ I જ ગયો છે. હવે આ I ના અહીંયા બે ભાગ પડ્યા, I1 અને I2. બ્રિજ સંતુલનમાં છે એટલે આ IG પ્રવાહ 0 છે. એનો મતલબ શું થયો મારા વાલાઓ? અહીંથી આમ થઈને આમ કોઈ પ્રવાહ પસાર થતો નથી. તો એનો મતલબ કે અહીંયાથી જેટલો પ્રવાહ આવશે એટલો જ પ્રવાહ અહીંયા જશે. એટલે હું નામ આપીશ I4, પણ ખરેખર શું થશે મને આ સ્થિતિની અંદર? તો આને કહેવું પડશે I2. એવું જ અહીંયાથી આમ જતો પ્રવાહ પણ શૂન્ય છે એટલે આને મેં નામ આપ્યું છે I1. તો હું અહીંયાથી જતા પ્રવાહને નામ આપું I3. તો I3 કેટલા હશે? તો I3 બરાબર થઈ શકશે I1. બરાબર છે? બસ હવે આ કાર્યક્રમ પૂરો જાહેર કરીએ છીએ. પૂરો એટલે માત્ર ને માત્ર કિર્ચોફનો નિયમ. 4 વાતમાંથી છેલ્લી 2 વાત ફરીથી યાદ કરો. પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા એક જ થાય તો IR માઈનસ, પ્રવાહની દિશા અને મુસાફરીની દિશા વિરુદ્ધ થાય તો IR પ્લસ, વિદ્યુત કોષમાં પ્લસ થી માઈનસ માંથી પસાર થાવ તો માઈનસ E લખવાનો, વિદ્યુત કોષમાં માઈનસ થી પ્લસ માં પસાર થાવ તો પ્લસ E લખવાનો. બસ એકદમ જલસા પડી જાય એવું ફિઝિક્સ અમને આવડી ગયો. તો આગળ હું જે બોલી ગયો એ બધી સમજૂતી લખી લીધા બાદ હવે આવે છે બિલકુલ જ સહેલો ટોપિક, પરિપથનું વર્ણન. બરાબર થઈ ગયું ને? ઓકે, હવે એનો ઉપયોગ કેવી રીતે થશે? જુઓ, બંધ પરિપથ. શું નામ લખું છું? તો નામ લખું છું A B D A માટે. A B D A માટે. કોઈ એમ કે ના સર આપણને આ ના ફાવે, આ દર વખતે શું ઘડિયાળના કાંટા દિશામાં ફર્યા કરવાનું, ઊંધું ફરવું હોય તો લો ને મારા વાલાઓ, A D B A કોઈ પણ પરિપથ લો સરખું જ આવશે. અહીંયા હું તમને બેવ શીખવાડીશ. બસ સમઘડી દિશા પણ શીખવાડું છું, વિષમઘડી દિશા પણ શીખવાડું છું, એટલે તમારા મગજમાં એકદમ જ ક્લિયર જ થઈ જાય હે ને? તો આના માટે કિર્ચોફનો નિયમ લખતા. રાઈટ, હવે હું કિર્ચોફનો નિયમ વાપરું છું. મારી શરૂઆત મુસાફરીની થશે A થી, અહીંયા A થી. બરાબર? તો A થી જઈશ B ઉપર. આમ રાઈટ, તો હું A થી B ઉપર જાઉં તો મારે મારી પેનને અહીંયા સહેજ દૂર રાખીને આમ લઈ જવાની. જ્યાં પ્રવાહ મળે એ પ્રવાહ આપણી દિશામાં જતો દેખાય એટલે મગજને સ્ટ્રેસ વિચાર નહીં જ આપવાનો, ડાયરેક્ટ જ લખી દેવાનો -I2 R2. B ઉપર પહોંચી ગયા, B થી D ઉપર જવાનું છે. પણ વાલાઓ આમાં તો પ્રવાહ જ નથી, IG 0 છે. હવે હું ક્યાં પહોંચ્યો? D ઉપર. હવે ક્યાં જઈશ? D થી A ઉપર જો. આમ જાય છે પ્રવાહ અને આપણે જઈએ છે એનાથી સામે. રાઈટ, તો આપણી પાસે ઊર્જા બહુ હોવી જોઈએ, વધી જાય ઊર્જા. તો અહીંયા લખીશ I1 R1 0. ગણા = હે ને? તો હવે આને લઈ જાઉં જમણી બાજુ. તો
મારા વાલાઓ શું થઈ જાય માટે I2R2 is equal to I1R1 ઘણા પેટમાં દુખી ગયું હે ને સર આ માઈનસ હતા એ કઈ ગયા લખ્યા તો આને માઈનસ આપવા પડશે ભાઈ અને આ બે માઈનસ ઉડી જશે મારા વાલા ભાઈ તો આને સમીકરણ નંબર 1 આપી દો ભાઈ બોલો હવે કઈ તકલીફ નહીં તમારી સાંત્વના માટે તમને મનમાં કોઈ જ શંકાનું ગૃહ કાર્ય ના થાય ને એના માટે બીજો પરિપથ વિચારી લો A D B A માટે ચાલો A D B A માટે હવે હું જઈશ અહીંથી આમ બરાબર તો અહીંયા આવશે માઈનસ I1 E થી D થી જઈશ B ઉપર હા તો અહીં તો પ્રવાહ છે જ નહીં એટલે મારે કશું લખવાનું નથી B થી ક્યાં જઈશ A ઉપર તો B થી સામે આવ્યો પ્રવાહ આમ આપણે આમ તો અહીંયા લખીશું પ્લસ I2R2 is equal to 0 આને લઈ જઈશ જમણી બાજુ તો અહીંયા લખીશ માઈનસ I1R1 માઈનસ I2R2 એકદમ જ સમીકરણ એક જ પાછું મળી ગયું નંબર બી એનો જ આપ્યો જોયું તમે અહીંયા એક છે તો અહીંયા પણ એક જ છે इधर एक होता है तो इधर भी एक જ होता है થઈ ગયું એટલે પરિપથ તમે સમઘડી લેશો કે વિષમઘડી મુસાફરીની દિશા પરિણામ અહીંયા અલગ મળશે કે જે માઈનસ હતું એ પ્લસ થઈ ગયું ને જે માઈનસ અહીંયા છે એ અહીંયા પ્લસ બસ આટલો ફરક બાકી છેલ્લે તો સરખું ફાઇન નાઉ હવે બીજી વાત કરીએ આપણે બચ્ચા પાર્ટી મારા વાલાઓ બીજો બંધ પરિપથ લઉં છું B C D B B C D B બંધ પરિપથ માટે કિર્ચોફના બીજા નિયમ મુજબ રાઈટ તો શું થશે હવે એના માટે B થી C હવે B થી C હાલમાં મારે I2 નથી જોઈતું હો હું I4 જ લઈશ તો લખાય માઈનસ I4R4 પ્લસ C ઉપર પહોંચી ગયો ને વાળો C થી આમ આવીશ અહીંયાથી આમ તો પ્રવાહ સામે આવે છે તો કે હા તો એના માટે લખીશ પ્લસ I3R3 is equal to 0 કોઈ કહેશે કે સર તમે એકદમ 0 કેમ લખ્યું જુઓ ને વાળો C થી D પણ D થી B માં તો કોઈ પ્રવાહ જ નથી છે ના તો એનું પદ જ નહીં લખવાનું તો આને હવે હું આ બાજુ લઈ જાઉં તો માટે લખી શકાય I4R4 is equal to I3R3 પાછો દુખાવો પેટનો હોય તો પેટનો દુખાવો કેન્સલ કરી નાખો સમીકરણ નંબર 2 આમાંથી તમને એક નવી બાબત એડ કરી આપો ઉમેરી આપો કે તમારે કિર્ચોફના નિયમમાં કુલ કેટલા પદ લખવા એ જાણવું હોય તો તમે જે બંધ પરિપથમાં મુસાફરી કરો એમાં કેટલા અવરોધ અને કેટલી બેટરી આ જોડેલું છે એ નક્કી કરી લેવાનું ફરી કિર્ચોફના બીજા નિયમમાં આવા પદ કેટલા લખવા એના માટે થઈ અને શું કરવાનું તો કે બંધ પરિપથમાં કેટલા ભાગ છે નક્કી કરી લેવા કેટલા ઘટકો જોડાયેલા છે નક્કી કરી જો અહીંયાથી એક આ બે અને આ ત્રણ થઈ ગયા તો મારી પાસે તો પદ બે જ છે અલા એટલા માટે કે IG0 છે રાઈટ બસ ઓકે હવે હું શું કરું છું ખબર તમને સમીકરણ 2 માં I4 is equal to I2 તથા I3 is equal to I1 નો ઉપયોગ કરતા બરાબર તો શું થઈ જશે તો અહીંયા થઈ જશે I2R4 I1R3 બરાબર સૂત્રની વાત કરી બરાબર હવે
આ બે સરખા લીધા એટલે આ મળ્યું. હવે હું સમજો કે સમીકરણ 1 અને સમીકરણ 3 આનો ગુણોત્તર હું લઈ શકું. આપણી ટેક્સ્ટ બુકમાં ગુણોત્તર લીધો એના પહેલા કહી દીધું છે કે આવું બે સરખું લઈ લેવા, પણ હું લઈ લીધું ને પછી સમીકરણ લખ્યું ને પછી હું તમને કહેવા માંગુ છું, રાઈટ? તો મારા વાલા બાળકો, હવે શું થશે? તો હવે હું આવું લખી શકું કે સમીકરણ 1 અને 3 નો ગુણોત્તર લેતા. હવે 1 અને 3 નો ગુણોત્તર લઉં તો આવું થાય છે, I2 R2 upon I2 R4 is equal to I1 R1 divided by I1 R3. I1 cancel, I2 cancel. તો મારા વાલા બાળકો, આનો જવાબ થયો R1 by R3 is equal to R2 by R4. તો આ જે સૂત્ર મળ્યું એ સમીકરણ 4 કહેવાય. તો સમીકરણ 4 એ વેસ્ટર્ન બ્રિજની સંતુલિત અવસ્થા, સંતુલિત અવસ્થાનો મતલબ ખબર તમને? સંતુલિત અવસ્થાનો મતલબ Ig is equal to 0 ની સ્થિતિ, અવસ્થા Ig is equal to 0 દર્શાવે છે. હવે આ સ્થિતિમાં મારી પાસે અજ્ઞાત અવરોધ તરીકે R4 છે શોધવાનો થાય. તો એના માટે મારે આ R4 ને સૂત્રનો કરતા બનાવવાનો. હવે R4 ને સૂત્રનો કરતા બનાવવું તો R4 અહીંયા આવે, R3 ઉપર જાય, R1 નીચે આવે, બાકીના 3 આપણા માટે જ્ઞાત છે. તો એનો જવાબ મળી જશે મને, isn't it? તો આ પ્રમાણે વેસ્ટર્ન બ્રિજની સંતુલિત અવસ્થાની મદદથી આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકીએ છીએ. આ એક હિસ્ટોરિકલ જે તે સમયે પ્રાયોગિક રીતે શોધાયેલી બાબત છે. કીધું તો આગળ, વેસ્ટર્ન એમણે રિપ્રેઝન્ટેશન કર્યું, પણ શોધનાર વ્યક્તિ કોઈક અલગ હતા. હવે આ જ વસ્તુનો પ્રેક્ટિકલ તમને પણ છે, જેનું નામ છે મીટર બ્રિજ. તો આ એક્ઝેક્ટલી 4 આર્મ્સ, 4 બાજુઓ, આને ગેલ્વેનોમીટર આર્મ્સ કહીએ, આને કહી શકાય બેટરી અથવા વિદ્યુત કોષના આર્મ્સ. બસ આ જ પ્રમાણે આપણે એની સાથેનું કામ કરવાનું થાય. સમજાય છે? તો આ પ્રમાણેનું કામ આપણે આની મદદથી કરાવી શકીએ છીએ. થઈ જશે ને એક્ઝેક્ટલી? તો એ આના પછીની થિયરીમાં જોઈએ કે અજ્ઞાત અવરોધ શોધવામાં મદદ કેવી રીતે કરશે તે, રાઈટ? અહીંયા દર્શાવેલું સાધન એ મીટર બ્રિજ છે તો વેસ્ટર્ન બ્રિજ જ, પણ એને મોડિફાઈડ કર્યું છે પ્રેક્ટિકલી, કે જેથી કરીને ધોરણ 12 સાયન્સના બાળકો ફિઝિક્સમાં આનો પ્રેક્ટિકલ પણ કરી શકે. તો એકચ્યુઅલી અત્યારે તો ઘરે જ હમણાં નહીં થાય ને, સ્કૂલમાં આવતા હોત તો આ લેવલ પર તમારો આ પ્રેક્ટિકલ પૂરો થઈ ગયો હોત આટલા સમયની અંદર, પણ નથી થયો. કઈ વાંધો નથી, કરીશું જ્યારે સ્કૂલ ખુલશે ત્યારે. આ જે બહાર છે એવું એક લાકડાનું પાટિયું છે, એની ઉપર આ 1, આ 2 અને આ 3 ધાતુની પટ્ટી છે, જેની અવરોધકતા પ્રમાણમાં બહુ જ ઓછી હોય એવી લેવામાં આવે, કારણ કે R is equal to rho into L upon A પરથી અવરોધ પણ ઓછો થવો જોઈએ. બીજું, આ 2 ની વચ્ચે એક અવરોધ જોડ્યો છે R, આ 2 ની વચ્ચે બીજો એક અવરોધ જોડ્યો છે S. વેસ્ટર્ન બ્રિજમાં 4 અવરોધ થવા જોઈએ, તો આ 1 અને 2 તો થઈ ગયા. આ A B ની વચ્ચે, સોરી, A અને C ની વચ્ચે અવરોધક તાર જોડેલો છે. અવરોધકતા કોન્સ્ટન્ટન, નાઇક્રોમ, મેંગેનીન, આગળ આવી ગયા ને વર્ડ, એમાંથી બનાવેલો આ તાર છે. હવે થાય શું બેઝિકલી આની અંદર? તો કે આ જે તાર છે ને, એ તારની એકમ લંબાઈ દીઠ જે અવરોધકતા છે એને હું લખું તો અહીંયા લખી શકાય કે AB અવરોધક તાર છે, એકમ લંબાઈ દીઠ તેનો અવરોધ બરાબર RCM છે.
સેન્ટીમીટર પણ લખી શકાય છે. RCM એકમ લંબાઈ દીઠ અવરોધ. હવે આને મીટર બ્રિજ એવું નામ કેમ આપ્યું? તો અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે એ 100 સેન્ટીમીટર છે. 100 અહીંયાથી અહીંયા સુધીનું અંતર 100 સેન્ટીમીટર. આ મીટર પટ્ટી મૂકેલી છે 100 સેન્ટીમીટર દર્શાવે એવી 1 મીટર લંબાઈ. એટલા માટે એનું નામ મીટર બ્રિજ પાડ્યું છે. A અને C ની વચ્ચે એક બેટરી જોડેલી છે. આ બેટરીનું EMF E છે ને આ કડ K છે. સાધનોનું વર્ણન થયું. હવે બ્રિજની સંતુલિત અવસ્થા ચેક કરવા માટે આ G ગેલ્વેનોમીટર જોડ્યું છે. ગેલ્વેનોમીટર આગળ સમજાવી દીધું. કેવું હોય વચ્ચેવાળી સાધન? તો કીધું એ પ્રમાણે ગેલ્વેનોમીટરમાં 0 વચ્ચે હોય, આ બાજુ 10 20 30 આવું લખેલું હોય, આવું જ 10 20 30 અહીંયા પણ લખેલું હોય. હવે તમારે દર્શકને નોર્મલી કશું જોડેલું ના હોય ત્યારે 0 પર. આ ગેલ્વેનોમીટર આવું છે. અહીંયા આ જે છે ને કે જ્યાં ડી લખ્યો છે, બ્લુ અક્ષરે લખ્યો તો ના વંચાય, તો આપણે આને બ્લેક કરી દઈએ. આ એ પણ બ્લેક કરી દઈએ, તો સી પણ બ્લેક કરી દઈએ. રાઈટ. આ ડી પાસે એક જોકી જોડવામાં આવે છે. જોકી ગુજરાતીમાં પણ પછી પાછા જોકી કડ એવું કહીએ છીએ. ખરેખર જોકી કી એટલે જ કડ, પણ અહીંયા કીધું છે તો આપણે પણ કહીશું. તો આની સાથે એક કડ જોડવામાં આવે છે. કડ એટલે કી, આવી પેન જેવી હોય. અહીંયાથી આમ ઓપન કરવાનું, આને તાર લગાડીને આમ ફિટ કરી દેવાનું. બરાબર. બીજું અહીંયા શાર્પ એજ હોય, આમ ધારદાર ભાગ હોય. આ ધારદાર ભાગને તમારે અહીંયાથી આમ સ્લાઇડ કરાવવાનો અને આમ ટચ કરાવીને આમ ખસેડવાનો. જો તમે આ જોકીને અહીંયા ટચ કરાવ્યું તો આ અહીંયાથી આમ થઈ ગયું. હવે જો અહીંયાથી ઉઠાવીને અહીંયા લઈ જાઓ તો અહીંથી આમ થઈ ગયું, તો તમારી આ જે ગોઠવણ છે એ સાચી કહેવાશે. નહીં તો સાચી કહેવાય નહીં. જો આને અહીંયા ટચ કરાવો એક બાજુ આવે, આને અહીંયા ટચ કરાવો બીજી બાજુ આવે, તો જ તટસ્થ બિંદુ વચ્ચે મળે. હવે આને સંતુલનમાં કેવી રીતે ચેક કરવાનો? તો કીધું, ધારો કે એક બાજુ AD ની લંબાઈ L મળે છે, તો બીજી બાજુની લંબાઈ કેટલી મળશે? તો અહીંયા 4 અવરોધ કયા કયા થાય? તો અહીંયા 4 અવરોધ, અહીં 4 બાજુ, વેસ્ટર્ન બ્રિજમાં 4 બાજુ હોય, 4 બાજુ AB, એના પછી BC, એના પછી AD, એના પછી DC. સમજાઈ ગયું? તો આ AB ના અવરોધ, 4 બાજુ ના અવરોધ અનુક્રમે કયા હોઈ શકે? તો એના માટે શું કરવાનું? તો કે AB નો અવરોધ છે એ કેટલો થાય? તો કે AB નો જે અવરોધ છે એ થાય R. રાઈટ. એના જેવું જ BC, તો BC નો અવરોધ થાય S. એના જેવું જ AD નો અવરોધ થાય R, CM અને L. હમણાં હું L1 નથી કહેતો, L કહું છું. એવી જ રીતે આ DC નો અવરોધ કેટલો થાય? તો DC નો અવરોધ થાય RCM 100 માઇનસ L. કેમ 100 માઇનસ L? કારણ કે બચ્ચા પાર્ટી આખી સ્કેલની લંબાઈ 100 સેન્ટીમીટર છે. આટલો ભાગ મારે જોઈએ છે, તો આટલામાંથી 100 માંથી આને બાદ કરું તો મને આ લંબાઈ મળે છે. બરાબર. તો એટલા માટે 100 માઇનસ L મેં કરી નાખ્યું. એકદમ વાત ક્લિયરલી સમજાઈ ગઈ તમને મારા વાલાઓ? બસ હવે આ જો સમજાઈ ગયું છે તો હવે તો બહુ સામાન્ય વાત છે. વેસ્ટર્ન બ્રિજની સંતુલિત અવસ્થામાં, તો અહીંયા લખું, મીટર બ્રિજની સંતુલિત અવસ્થા માટે રાઈટ શું કરીશું? તો કે મીટર બ્રિજની સંતુલિત અવસ્થા માટે મારે 4 અવરોધનો ગુણોત્તર સરખો થવો જોઈએ.
શરત તમને ખબર છે. તો હવે એ શરત કે R1 by R2 is equal to R3 by R4. લાસ્ટ ટાઈમ જે મેળવ્યું લાસ્ટ થિયરીમાં એને થોડુંક રીઅરેન્જ કર્યું છે, બીજું કશું જ નથી કર્યું. હવે તો મારી પાસે અહીંયા R upon S is equal to, હું અહીંયા લખી શકું છું કે AD નો અવરોધ ના છેદમાં DC નો અવરોધ. R upon S is equal to AD નો અવરોધ કેટલો થાય? તો હવે હું કહીશ કે તટસ્થ બિંદુ મને L1 માટે મળે છે અને આનું બીજી લંબાઈ 100 ઓછા L1 થઈ શકે છે. તો આની માટેની જો હું વાત કરું તો મને શું સમજાઈ શકશે? તો જો હું હાલમાં ચર્ચા કરું તો મને જે સમજાશે એની વાત કરી રહ્યો છું, રાઈટ? તો હાલમાં AD નો અવરોધ, A થી D સુધીનો અવરોધ કેટલો કીધો બચ્ચા પાર્ટી? તો A થી D નો અવરોધ આ કીધો, તો હું અહીંયા લખીશ RCM અને એની સાથે L1. એવું જ નીચે લખીશ RCM અને એની સાથે 100 minus L. આમાંથી RCM કેન્સલ થઈ જશે. માટે હવે તમે લખી શકો છો કે R અજ્ઞાત અવરોધ, અહીંયા લખી શકો છો અજ્ઞાત અવરોધ R is equal to L1 upon 100 minus L1 into S. તો આ સૂત્ર તમને અજ્ઞાત અવરોધ આપે છે. હવે આનો અવરોધ ઓછો કરવો હોય, અવરોધ R બરાબર ρ into L upon A. મારે આ બધી પટ્ટીઓનો અવરોધ ઓછો કરવો હોય તો શું કરવું જોઈએ? તો એ તમને આગળ જણાવ્યું છે વર્ણનમાં કે R is equal to ρ into L upon A. તો અહીંયા મેં સૌથી ઓછી અવરોધકતા વાળું દ્રવ્ય સિલેક્ટ કર્યું, એટલે કોપર લઈ શકું, કેટલીક મિશ્ર ધાતુ બહુ જ વાહક બનતી હોય એ લઈ શકાય. લંબાઈ તો આપણા હાથમાં છે ને, જેવું સાધન બનાવવું એવું થઈ શકે. ઓકે, આડછેદનું ક્ષેત્રફળ એટલે આ પટ્ટી જે છે ને એની જાડાઈ આવી રીતના નીચેથી, એ જાડાઈ જેટલી તમે વધારે રાખશો એટલો એનો અવરોધ ઓછો થશે. તો એવો સિલેક્શન, થોડીક જાડી પટ્ટી, પછી બહુ એટલે આખો જાડો હળિયો નહીં લઈ લેવાનો, તો બહુ જ પાતળી પણ નહીં, બહુ જ જાડી પણ નહીં, તો એ લેવલની આની અંદરથી આપણે પટ્ટીઓને રાખીશું. બરાબર? બીજું, જ્યારે તમે પ્રેક્ટિકલ કરશો ને ત્યારે તમને આ બંનેને અદલા બદલી પણ કરવાના આવે છે, અને અહીંયા ને અને અહીંયા. કેમ? તો એવું બને ક્યારેક કે આ બધી પટ્ટીઓ એક સરખી જાડાઈની ના પણ બને, ક્યાંક કોઈક જાડી રહી ગઈ હોય, ક્યાંક કોઈક પાતળું થઈ ગયું હોય, અહીંયા આ તારને વીંટાળ્યો હોય, અહીંયા આ તારને એક જ આંટો વીંટાળ્યો હોય, તો એ બધા અવરોધ ગણતરીમાં આવી જાય. એટલે એની એરર, ત્રુટિ ઓછી કરવા માટે થઈ આ બેને ઇન્ટરચેન્જ કરીએ. એટલે ભૂલ 5 ની આવતી હોય તો ઇન્ટરચેન્જ કરો તો ભૂલ અડધી થઈ જાય. રીઝન કે આમથી આમ ઇન્ટરચેન્જ થઈ ગયું એટલે આ વસ્તુ શક્ય બને છે. ક્લિયર? આ વસ્તુને સમજાઈ શકાય એવું છે ને? ગુડ. ઓકે માય ડિયર ફ્રેન્ડ્સ, તો આગળના આપણે આની સાથે રિલેટેડ કેટલા દાખલા 2-3 છે ને, ઉદાહરણ સ્વરૂપે એ બધા કમ્પ્લીટ કરીએ તો તમને એક જ વખતમાં બધું સમજાઈ જાય કે આવી રીતના દાખલા હોય છે. શું કીધું છે? આપણી પાસે છે ઉદાહરણ નંબર 3.9. ઉદાહરણ 3.9, રાઈટ? પેજ નંબર છે 121. 1 મીટર બ્રિજ એટલે કે આ આકૃતિ 3.27 એટલે એમની 3.27 નંબરની આકૃતિ અને આપણી આકૃતિ, રાઈટ? ઓકે, A થી 33.7 સેન્ટીમીટર આગળ તટસ્થ બિંદુ મળે છે. A થી 33.7, તો હું અહીંયા લંબાઈ L1 લખી દઉં, 33.7 સેન્ટીમીટર મળે છે. હવે જો S ને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડીએ, આને સમાંતર 12 ઓહ્મનો અવરોધ જોડો, તો તે વખતે સમતોલન બિંદુ 51.9 સેન્ટીમીટર આગળ મળે છે. એટલે આ પહેલી સ્થિતિ, તો અહીંયા લખું બીજી સ્થિતિ. બીજી સ્થિતિમાં લંબાઈને L1 ડેશ કહી દઉં, તો L1 ડેશ બરાબર મને મળે છે 51.9 સેન્ટીમીટર. બરાબર છે? R અને S ના મૂલ્યો શોધવાના કીધા છે. સો R કેટલા છે તે શોધો, અને બીજું એના ઉપરથી S કેટલા છે તે કીધું છે. હવે જો તમે થોડુંક ધ્યાનપૂર્વક જોશો તો આ L1 આટલા મળે, તો L2 બરાબર
100 minus L1 તો 100 minus 33.7 તો આન્સર થઈ જશે 66.3 સેન્ટીમીટર. L1 ડેશ આવું મળે છે તો L2 ડેશ is equal to 100 minus 51.9 is equal to 48.1 સેન્ટીમીટર. રાઈટ? તો આ લંબાઈ મળી ગઈ તમારી સાથેની, બરાબર છે. હવે આપણે ક્રમિક રીતે એને સોલ્વ કરવાની કોશિશ કરીએ. તો શું થઈ રહ્યું છે? તો સૌથી પહેલા પ્રથમ સ્થિતિ સાદું સૂત્ર, બ્રિજની સંતુલન અવસ્થામાં આવું લખી શકાય કે R upon S is equal to L1 by L2. તો R upon S is equal to L1 નો મતલબ 33.7 ના છેદમાં L2 નો મતલબ 66.3. આને હું આપીશ સમીકરણ નંબર, જરૂર પડશે. હવે હું લખું છું બીજી સ્થિતિ. તો આ બીજી સ્થિતિમાં S ને સમાંતરે આપણે એક અવરોધ જોડીએ છીએ. S ને સમાંતરે બીજો એક અવરોધ જોડીએ છીએ જેનું મૂલ્ય આપણને કેટલું કીધું છે? બીજી સ્થિતિની જે વાત કરી એમાં એવું કીધું કે આપણે S ને સમાંતર એક અવરોધ જોડવાનો. જો કીધું S ને સમાંતર 12 ઓહ્મ નો અવરોધ જોડવામાં આવે છે. હવે મારા વાલાઓ S ને સમાંતરે 12 ઓહ્મ નો અવરોધ જોડું તો મતલબ શું થાય? તો પરિસ્થિતિ મને આવી કંઈક મળે છે. આપણે હાલમાં બીજી સ્થિતિની વાત કરી રહ્યા છીએ, સમાંતર અવરોધ આવો. રાઈટ? કેટલા ઓહ્મની વાત થઈ? 12. તો હવે આ સ્થિતિની અંદર પરિણામી અવરોધ કેટલો થાય એ જોઈએ. તો બીજી સ્થિતિ, આ સ્થિતિમાં પરિણામી અવરોધ કોની વચ્ચેનો? B અને C વચ્ચે. BC વચ્ચેનો, બરાબર ને? તો હવે હું એને લખું S ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટ નો મતલબ સમતુલ્ય. કેવું જોડાણ છે? સમાંતર. સમાંતર જોડાણના પરિણામી અવરોધમાં તમે આવું લખી શકો 12 into S divided by 12 plus S. સમીકરણ નંબર 9. હવે બીજી સ્થિતિમાં બ્રિજની સંતુલિત અવસ્થામાં, હવે આના જેવું સૂત્ર લખું તો હું લખીશ R ના છેદમાં S equivalent is equal to L1 dash ના છેદમાં L2 dash. બરાબર ને? તો હવે હું આવું લખી શકું, માટે R ના છેદમાં S equivalent એટલે આ પદ. તો આવું થાય મારા વાલાઓ, 12 into S, આ પદ આના છેદમાં આવશે, એને હું લખીશ ઉપર, તો અહીંયા લખીશ 12 plus S is equal to L1 dash. તો હવે L1 dash તો મારી પાસે છે 51.9, L2 dash છે 48.1. બરાબર? હવે આનાથી આગળ તમારું સામાન્ય જ્ઞાન તમને ગણિત સાથેનું જે હોય એ તમને મદદ કરે. જો કેવી રીતના આ R upon S છે ને એ હું અલગ મૂકી દઉં તો R upon S બરાબર તો આ પદ છે, તો આવું લખાય 12 plus S upon 12 into S into R upon S is equal to 51.9 48.1. સમજાયું? પણ બચ્ચાઓ R upon S કેટલા થાય? R upon S તો આટલા થાય. તો હું લખી શકું સમીકરણ
1 પરથી સમીકરણ 1 પરથી તો હું આવું લખી શકું 12 s upon 12 into s into r upon s તો અહીંયા થશે 33.7 divided by 66.3 is equal to 51.9 48.1 બસ બધું કામ થઈ ગયું ઓકે સોરી આ ઇન્ટુ વાળા s તો રહી ગયા ને બચ્ચા પાર્ટી અહીંયા ના લખાય મારાથી કેમ તો કે r અને s છૂટા પડી ગયા તો મારાથી આ પણ ના લખાય બરાબર ને હવે કોને સૂત્રનો કરતા બનાવવાનો છે s ને તો આવું લખાય એના ઉપરથી r plus s આ એક અને બે પદ આની સાથે ઉપર જશે તો ઇઝ ઇક્વલ ટુ એક તો લખી દઈએ 51.9 ઇન્ટુ આની સાથે જશે એટલે 12 ઇન્ટુ જશે એટલે 66.3 ડિવિઝનમાં આ બંને બરાબર છે આ પદ પણ આ પદ પણ આ તો જોઈએ છે આપણે તો અહીંયા આવશે 48.1 તો છે જ ને બચ્ચાઓ તો અહીં સાથે આવશે ઇન્ટુ 33.7 હવે આનો તમને કોઈ એક જવાબ મળશે ગુણાકાર ભાગાકાર જાતે કરવાનો જ રાઈટ હવે મેં s લખી દીધું પાછું r s ની જગ્યાએ અહીંયા આવશે 12 s બરાબર ઓકે માટે આના ઉપરથી જ આવશે બચ્ચાઓ કે s શું થશે તો આના ઉપરથી જ હું અહીંયા જવાબ લખી દઉં છું s આન્સર મળશે 13.5 ગણતરી બહુ સહેલી છે હવે મારે શોધવું છે શું તો કે s તો શોધાઈ ગયા પણ r જોઈશે ને તો સમીકરણ 1 પરથી શું થશે મારા વાલાઓ તો કે r upon s is equal to 33.7 66.3 તો મારા વાલાઓ s તો મળી ગયા છે તો હું લખી શકીશ r is equal to 33.7 66.3 into s પણ s એટલે તો પેલું મૂલ્ય તો હવે હું આના ઉપરથી જવાબ લખી શકીશ કે r is equal to 33.7 66.3 અને જવાબ 13.5 તો વાલાઓ આ r નો આન્સર તમને મળી શકશે 6.86 રાઈટ તો પ્રશ્નમાં તમને r અને s જે શોધવાના કીધા હતા પ્રાપ્ત થઈ ગયા છે ટૂંકમાં મળી ગયા છે હે ને